ચેનલ ઓફ વડોદરા। આજે શહીદ દિન નિમિત્તે આજે સવારે 11 વાગ્યે સાયરન વાગતાની સાથે જ શહીદ વીર જવાનોને અનોખી રીતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। શહીદો પ્રત્યે કૃતજ્ઞતાની દેશને આઝાદી અપાવવામાં પ્રાણની આહુતિ આપનારા વીરોની સ્મૃતિમાં 30 જાન્યુઆરી શહીદ દિન તરીકે ઉજવાય છે। ત્યારે આ વખતે પણ વડોદરા શહેર જિલ્લામાં શહીદ દિન નિમિત્તે સવારે 11 વાગ્યે 2 મિનિટનું મૌન પાડીને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી। જિલ્લા વહીવટીતંત્રે સવારે 10:59 1 મિનિટ સુધી સાયરન વગાડ્યું। તે સમયે સરકારી કચેરીઓ સહિતના જાહેર સ્થળોએ 1 મિનિટનું મૌન પડાયું। 11:02 ફરી સાયરન વગાડ્યું। દેશને સ્વતંત્રતા અપાવવા માટે જેમણે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું છે તેમના પ્રત્યે ઋણ અદા કરવાનો અવસર શહીદ દિન છે। આ દિવસે સૌ કોઈ સ્વયંભૂ મૌન પાડે તે આવશ્યક છે, જેમાં ખાસ ઉપસ્થિતિમાં કલેક્ટર બ્રિજલ શાહ તથા RAC BS પટેલ, જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા, ઉચ્ચ અધિકારીની હાજરીમાં શહીદ વીર જવાનો માટે 2 મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું। આ અંગે માહિતી આપતા કલેક્ટર બ્રિજલ શાહે વિસ્તૃત જાણકારી આપી હતી। પિતા મહાત્મા ગાંધીના નિર્વાણ દિન નિમિત્તે જે પ્રોટોકોલ છે એ પ્રમાણે બરાબર 11 વાગે કલેક્ટર કચેરીમાં કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, નિવાસી અધિક કલેક્ટર શ્રી, અન્ય ડેપ્યુટી કલેક્ટર શ્રીઓ, મામલતદારશ્રીઓ અને સ્ટાફ, માહિતીના નાયબ નિયામક શ્રી વગેરેની ઉપસ્થિતિમાં રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું।